પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યાંથી 2 લાખ રૂપિયાની વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થયા. ઘટનાની જાણ થતાં સવારે દુકાનદારને થતાં તાત્કાલિક પોલીસને માહિતી આપવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓ ચોરી કરતા દેખાઈ રહ્યા છે, જે આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપવાના સફળતા મેળવી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલું, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ગોકારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળેલ છે.